હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર। આજ આપણે બનાવશું છોલે પૂરી। છોલે ભટુરે તો બધા બનાવતા હોય, પણ આજ આપણે છોલે પૂરી બનાવશું। છોલે પૂરી બનાવવા માટે સૌપ્રથમ મેં ચણાને રાત્રે પલાળી દીધા હતા, અથવા તમે 7 થી 8 કલાક પહેલા પલાળી અને કુકરમાં સીટી વગાડી અને બાફી લેવાના છે, સાથે થોડું નમક નાખી। આ રીતે બધું મેં કરી લીધું છે। આદુ લસણ મરચા ડુંગળી અને ટમેટાની ગ્રેવી મિક્સરમાં, અને સાઈડમાં મેં થોડી લસણવાળી ચટણીમાં મીઠું અને પાણી નાખી અને આ રીતે પલળવા માટે એક બાજુ રાખી દીધી છે। એટલી વારમાં બધા ચણા સરસ રીતે બફાઈ ગયા છે, જોઈ શકો છો તમે। આ રીતે એકદમ પોચા થઈ જાય એવી રીતે 2 વિસલ વધારે વગાડવાની, પણ જો ચણા સરસ બફાણા હશે તો શાક જમવાની વધારે મજા આવશે। એક બાઉલમાં મેં તેલ લીધું છે। તેલ અમે ઘરમાં ઓછું જ ખાઈએ છીએ એટલે મેં ઓછું લીધું છે, પણ જો તમને ફાવતું હોય તો તમે થોડું વધારે તેલ લઈ શકો છો। તેલ ગરમ થઈ જાય એટલી વારમાં આપણે થોડી રાઈ જીરું નાખી અને જોઈ લીધું છે। રાઈ જીરું વધારે નથી લીધું, થોડી હિંગ અને હળદર નાખી દીધી છે। આદુ લસણ મરચા ડુંગળી અને ટમેટા આ બધી ગ્રેવી મેં આગળ મિક્સર જારમાં બતાવ્યું એ રીતે એક સાથે જ ક્રશ કરી લીધી છે। બધી ગ્રેવી સાથે જ એડ કરી દીધી છે। તમે અલગ અલગ પણ કરી શકો છો, પણ મેં અત્યારે સાથે લઈ લીધી છે। થોડી હળદર ઓછી દેખાતી હતી એટલે થોડી હળદર લીધી છે, અને જે લસણવાળી ચટણી સાઈડમાં મેં એક બાઉલમાં પાણી અને નાખીને જે મીઠું નાખીને રાખી હતી એ મેં આમાં એડ કરી દીધી છે। થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ પણ લઈ લીધી છે। ગળાશ ખટાશ ન ફાવતું હોય તો સ્કીપ કરી શકો છો। થોડું લીંબુ લીધું છે। આ રીતે હલાવી અને બધું સરસ થોડી વાર માટે ગેસ ઉપર કૂક થવા રહેવા દેવાનું છે, જેથી કરી ડુંગળી અને જે ટમેટાની ને પ્યુરી નાખી છે એ બધી સરસ એક સરખી ચડી જાય। આ રીતે હલાવતા રહેવાનું છે ધીમા ધીમા ગેસ ઉપર, અને ગેસ બહુ ફૂલ નથી રાખ્યો, મેં ધીમો જ રાખ્યો છે અત્યારે। અને થોડા થોડા બબલ્સ તમે જોઈ શકો છો, અને ધીમે ધીમે બેઝિક મસાલા બધા કરી અને થોડી વાર માટે રહેવા દીધું છે। તો થોડી વાર થઈ ગઈ છે, થોડું સ્વાદ પ્રમાણે ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે, અને પછી મેં બધા જ ચણા નાખી દીધા છે એમાં, અને ધીમા ગેસે થોડી વાર માટે બધું જ એકરસ થઈ જાય એટલી વાર કૂક થવા દેવાનું છે। થોડું પાણી લીધું છે એટલે ઉકાળવું છે અને બધું એકરસ થઈ જાય એ માટે તો એટલું પાણી લેવાનું છે, બહુ રસાવાળું કરવાનું નથી, એટલે મેં ઝાઝું પાણી લીધું નથી। તો આ રીતે સરસ મજાનું ઉકળે છે, તમે જોઈ શકો છો મસ્ત બબલ થાય છે। એટલી વારમાં ઉકળે ત્યાં સુધીમાં આપણે આજે ઘઉંના લોટમાંથી જ પૂરી કરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું જ મોણ લીધું છે, વધારે મોણ મેં લીધું નથી, કારણ કે આજે મેં મેંદાના લોટની પૂરી નથી કરી। ઘઉંનો લોટ આ રીતે બાંધી લીધો છે, બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં। તો જોઈ શકો છો આ રીતે લોટ બાંધી થોડો તેલવાળો હાથ કરી અને સાઈડમાં થોડી વાર માટે મેં રાખી દીધો, અને ત્યાર પછી સારો થઈ ગયો એટલે મેં એને ગોળ લુવા મીડિયમ સાઈઝના લઈ અને આ રીતે પાટલી ઉપર મેં વેલણથી ગોળ જ કરી લીધા છે। પૂરીની સાઈઝ તમે નાની કે મોટી જે રીતે ફાવતી હોય એ રીતે લઈ શકો છો। બાજુમાં મેં એક તવામાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું, એમાં હું એક એક પૂરી તળતી જઈશ, કારણ કે પૂરીની સાઈઝ મેં અહીંયા મોટી લીધી છે, જેમ ભટુરેની સાઈઝ મોટી હોય એ રીતે। પણ મેંદો અમે ઘરમાં બહુ જ ઓછો ખાઈએ છીએ એટલે મેં મેંદાની પૂરી નથી કરી, ભટુરે સ્કીપ કરી અને મેં આ રીતે ઘરેથી ઘઉંના જ લોટની પૂરી કરી લીધી છે। સરસ પૂરી ફૂલતી જાય છે અને થોડી જાડી રાખી છે એટલે સોફ્ટ પણ એકદમ જ બનશે, અને મીઠું બસ અને મોણ એનાથી તમને એકલી લુખી ખવાય એટલી સરસ આ પૂરી થાય છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો, કોઈ જ મેંદાના લોટના ભટુરેની જરૂર પડતી જ નથી। તો આ રીતે એક એક પૂરી હું વણતી જાઉં છું અને આ રીતે એક એક પૂરી હું તળતી જાઉં છું। પૂરીની સાઈઝ આ રીતે મોટી રાખેલી છે ભટુરેની જેમ, મસ્ત ગોળાકારમાં આ રીતે મેં પૂરી કરી લીધી છે। ફરી પાછી હું બીજી પૂરી પેલી પૂરીની જેમ જ તળી લઉં છું। જોઈ શકો છો કેટલી સરસ ફૂલાઈ અને મસ્ત થઈ ગઈ છે। એક એક જ ઉતારતી જવાની છે અને એક એક જ બધાને ઘરમાં મેમ્બરને પીરસતી જવાની છે। તો આ રીતે બીજી પૂરી પણ મસ્ત થઈ ગઈ છે, જે મેં સર્વિંગ પ્લેટમાં 2 પૂરી લઈ લીધી છે, અને સાઈડમાં ભટુરે અને
છોલે પણ સરસ મજાના રેડી થઈ ગયા છે. રસો બહુ નથી રાખવાનો એટલે મેં નથી રાખ્યો. વિડિયામાં સારું બતાવવા માટે તેલ હું વધારે લેતી નથી. અમારા ઘરમાં ઓછું ફાવે છે એટલે મેં તેલ અહીંયા ઓછું જ લીધું છે. તો તૈયાર છે આપણા છોલે ભટુરે. આની સાથે તમે લીંબુવાળી ડુંગળી, સલાડ, પાપડ જે કંઈ ઘરમાં તમને ફાવતું હોય એ રીતે લઈ શકો છો. કેવો લાગ્યો મારો વિડીયો? થેન્ક યુ ફોર વોચિંગ.